ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। कठोपनिषद अध्याय 1 वल्ली 2 मंत्र 23। नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन यमेवैष वृणुते तेन लभ्यः तस्यैषात्मा विवृणुते तनुं स्वाम्। न अयम आत्मा प्रवचनेन लभ्य। उपनिषदे कोई वार कोई समय में क्यांय न करी होय एवी एक उद्घोषणा आजे आपणे श्रवण करीए। आप શું આવ્યા છો? પ્રવચન સાંભળવા માટે। છતાં શ્રુતિ ઉપનિષદ કે વેદો એવું કહે છે કે આ આત્મા કે જે મારી ભીતર છે, ન અયમ આત્મા એટલે આ આત્મા જે મારાથી અભેદ છે, આ આત્મા જેની અને મારી વચ્ચે દેશકાળમાં કોઈ અંતર નથી, આ આત્મા જે અવર્ણનીય છે, આ આત્મા જે વાચાતીત એટલે વાચાથી વાણીથી અગમ્ય છે अथवा वाणी द्वारा समझाय तेवो नथी। आ आत्मा जे मारी भीतर छे ए सौनी भीतर होय तो वक्ता में रहेलो आत्मा ज जो श्रोता में होय तो वक्ता जेनु वर्णन करे छे एने ज जो श्रोता सांभळतो होय तो एने सांभळवानी जरूर नहीं, कारण के वक्ता जेनु वर्णन करे छे ए तो श्रोतामां छे ज, एटले श्रोताने बधुं खबर होवी ज जोईए। तो एने वारंवार श्रवण करावવાની જરૂર શું? એક એવો અલૌકિક અદ્ભુત પ્રશ્ન ઉપનિષદ ઊભો કર્યો છે આજે। નાયમાત્મા એટલે ન અયમ આત્મા પ્રવચને ન લભ્ય। તો જો પ્રવચનથી સાંભળવા ન મળે, જણાય નહીં, तो जणाय केवी रीते? तो कहते न मेधया न बहुना श्रुतेन, बुद्धि द्वारा पकड़ाय तेवो नथी अने वारंवार सांभळवा छतांय समझाय तेवो नथी। यम एव एष वृणुते, बहुत सुंदर बात करीश।
આ આત્મા જેનું વરણ કરે છે, આત્મા જેની પસંદગી કરે છે, આત્મા જેના પર કૃપા કરે છે, આત્મા જેના પર અનુગ્રહ કરે છે, તેન એવ લભ્ય, તેનાથી જ આ આત્મા સમજી શકાય, જાણી શકાય તેવો છે. પણ ભૂલથી પણ પ્રાપ્ત થઈ શકે તેવો છે એવું કહેવાય નહીં, કારણ કે પ્રાપ્ત તો થયેલો જ છે. એશ આત્મા તસ્ય હ, આત્મા એના માટે, કોના માટે? આત્મા જેને પસંદ કરે છે એના માટે પોતે પોતાની જાતને સ્વયં અભિવ્યક્ત કરે છે, અથવા આત્મા પોતે એની સમક્ષ પ્રગટ થાય છે. તસ્ય સ્વામ તનુ વિવૃણુતે, એટલે આ આત્મા એવો છે ભાઈ કે તમારે કંઈ કરવાનું નહીં, આત્મા તમારી સામે આવી અને પોતે પ્રગટ થશે જો એ તમારું વરણ કરશે, જો એ તમને પસંદ કરશે. એક વિચિત્ર વાત, પણ સનાતન સત્યની વાત. એટલે અયમ આત્મા, આત્મા ન પ્રવચને ન પ્રવચનથી, ન મેધયા, ન બુદ્ધિથી, ન બહુના શ્રુતેન, એટલે વધુ શ્રવણથી, લભ્ય ન, એટલે પ્રાપ્ત થઈ શકે તેવું નથી. હવે ખૂબ વિચારણા માગી લે એવો આ મંત્ર છે. આત્માની એટલે ઈશ્વરની કૃપા વગર, અર્થાત ઈશ્વરની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વરનો પ્રસાદ મળે તો. અહીં પ્રસાદનો અર્થ ખાવાની વસ્તુ નથી, પણ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય બરોબર સમજ્યા હોત તો એવું કહેવાયું છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાય. એ પ્રસાદ મળી જાય ને તો જીવનના બધા દુઃખ દૂર થઈ જાય, અર્થાત એની કૃપા થઈ જાય. તો એ ગીતા બીજા શબ્દોમાં વાત કરી, એની એ જ વાત અહીં બીજા શબ્દોમાં. અને ભગવદ્ ગીતા માટે એવું કહેવાય છે કે આખા કઠોપનિષદનો સાર કેટલીક વાર શબ્દે શબ્દ કોઈ પણ ફેરફાર કર્યા વિના અને કેટલીક વાર થોડો ફેરફાર કરીને ભગવદ્ ગીતામાં રજૂ કરવામાં આવે છે. જે માણસે કઠોપનિષદનો અભ્યાસ બરોબર કર્યો હોય એની ગીતા ખૂબ સરળતાથી સમજાય. એટલે ઈશ્વર કૃપા વગર કેમ આત્મા ના સમજાય? તો એટલા માટે પ્રસાદ ના મળ્યો. પ્રસાદ એટલે શું? હૃદયની શુદ્ધિ. હૃદયની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ આત્માની કૃપા વગર થઈ શકે નહીં. સ્વામીજી, અમે પ્રવચનો બહુ સાંભળ્યા, અને સાચું કહી દઉં, તમારે ત્યાં નહીં, અમે તો રખડ કરીએ. અમને તો અહીં સંતોષ ના ત્યાં જઈએ, ત્યાં સંતોષ ના ત્યાં જઈએ, ત્યાં જઈએ. અમે તો સાંભળવા માટે રખડપટ્ટી જીવનભર કરી, અને તોય ના સમજાય. સો નદીઓમાં 100 વાર સ્નાન કરો ને, સ્નાન બહાર થાય છે. એને કહેવાય બાહ્ય શુદ્ધિ.
મન અંદર છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરીનું પાણી મનને અડે નાય. સ્વામીજી આવું તો કેટલી વાર સાંભળ્યું, પણ અમને રખડવાની ટેવ પડી ગઈ છે. ફાઇન. અને એ જ કઠોપનિષદ કહે છે તમે રખડવાની ટેવ પડી ગયું હોય. 1000 નદી એટલે 1000 મુખ થી શબ્દરૂપી પાણીમાં સ્નાન કરો તોય તમને સમજાશે નહીં. અનેક વાર મેં કહ્યું છે, આકાશમાં 1000 તારા ભેગા થાય તોય અંધારું દૂર કરી શકે નહીં. એક જ ચંદ્ર જો આકાશમાં આવે તો અંધારું દૂર થઈ જાય. This is applicable to each and every individual. ગમે એવો મોટો મહારથી હોય. એટલું સરળ સત્ય છે પણ પકડાય નહીં. કોઈ પણ વાક્ય એના સંદર્ભ જાણ્યા વગર સમજાય નહીં. તમે બધું ભણીને આવ્યા છો તો ગુજરાતી મીડિયમમાં કે અંગ્રેજી મીડિયમમાં રેફરન્સ ટુ કોન્ટેક્ટ એવું આવે, ખબર છે ને? પૂર્વાપર સંબંધ આપો, અને એ ના હોય ને તો કંઈ સમજાય નહીં. દરેક વક્તા નો બોલવાનો સંદર્ભ જુદો જુદો એના જ્ઞાન પ્રમાણેનો હોય. એ કોઈને જાણવું સમજવું નથી. અને અનેક શબ્દ સરિતામાં સ્નાન કરવા દોડાદોડ કરવી છે. એટલે સ્નાનનું પાણી બહાર હોય, અંતઃકરણ ભીતર હોય, એ શબ્દનું પાણી એને અડી શકે નહીં. એટલે એની કૃપા એટલે શું? ચિત્ત શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. એ શુદ્ધિ વગર તમે પ્રવચન સાંભળશો તો આ આત્મા, અયમ આત્મા નું જ્ઞાન થશે નહીં. નાયમાત્મા પ્રવચનેન લભ્ય. અને આત્મ સાક્ષાત્કારનો તો એવા લોકો માટે પ્રશ્ન જ નથી. ટૂંકમાં હું સમજાવું છું કે પ્રવચનથી આત્મા મળશે નહીં, એટલી વાત સમજાવું છું. મળશે નહીં એટલે જણાશે નહીં. જણાશે નહીં એટલે એનું જ્ઞાન નહીં થાય. કેમ કે પૂર્વાપર સંબંધ કહ્યો ને મેં, એની પૂર્વ શરત શું છે જ્ઞાનની? ચિત્તની શુદ્ધિ થવી જોઈએ. ચિત્તની શુદ્ધિ નહીં થાય, અને એ થવા માટે ઈશ્વરની કૃપા જોઈએ, પરમાત્માનો અનુગ્રહ જોઈએ. એટલે એ કૃપા કે અનુગ્રહ નહીં હોય અને સાંભળ કરીશું, પ્રવચન સાંભળીશું તો પત્તો કાશે નહીં. એટલા માટે આખાને કહેવું પડ્યું ને કે કથા સુણી ફૂટ્યા કાન, તો હવે ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એટલે માત્ર પ્રવચન બુદ્ધિ દ્વારા શ્રવણ કરવામાં આવશે તો પણ જ્ઞાન થશે નહીં. શાસ્ત્રો મુખપાઠ કરવામાં આવશે તો પણ આત્મજ્ઞાન થશે નહીં. તું બેટા ઊભી થયા, જાનવી ઊભી થયા. કેટલા વર્ષ થયા તને?
હે 7 10 આનાથી 3 વર્ષની નાની એક છોકરી ગઈકાલે હું એક સજ્જનને કોઈને વાત કરતો તો ભૂલી ગયો છું એનું નામ ગઈકાલે સાંજે જ કે મારે એકવાર એને બોલાવી છે. અમદાવાદમાં એક સોસાયટીનું મોટું ગ્રાઉન્ડ એમાં 10,000ની મેદની મને સાંભળતી હતી. એ મારા પ્રવચનનું ઉદ્ઘાટન 7 વર્ષની એક છોકરીએ દીપ પ્રાગટ્ય કરીને કરેલું. હું એની શોધખોળ ચલાવું છું. સિદ્ધપુરમાં જે લોકો રહેતા હોય એ લોકોને ખબર હોય સરસ્વતી નદીના કિનારે એક વયોવૃદ્ધ મહાત્મા બહુ જ જ્ઞાની, નામ ખબર છે કોઈને? હે? દેવશંકર બાપા. એ દેવશંકર બાપા બહુ સિદ્ધ પુરુષ થઈ ગયા આપણે થાય, પણ લોકોથી અજાણ. પણ સિદ્ધપુરની આજુબાજુ રહેતા હોય એ લોકોને ખબર હોય. આખું જીવન સરસ્વતી નદી અત્યારે તો અદૃશ્ય છે, એના કાંઠે એને જીવન વિતાવેલું. દેવશંકર બાપાને પૂર્વાશ્રમની સરનેમ ભટ્ટ હતી અને મારા એક પડોશી એવા હતા ભટ્ટ કરીને, શંભુ પ્રસાદ ભટ્ટ. એમની ગ્રાન્ડ ડોટર 7 વર્ષની આખી ભગવદ્ ગીતા મોડે. કેટલા વર્ષની? 7 વર્ષની. હું હિમાલયમાં નારાયણ આશ્રમમાં જ્યાં રહેતો હતો ત્યાં એમનો પત્ર આવેલો કે વેદાંતમાં થોડી ગૂંચો મારે ઉકેલવી છે, તમને મળવું છે મારે. પણ મારો એ સમય એક એવો સમય હતો, આ મનન આશ્રમ નહોતો, એ બંધાયો જ નહોતો. હું વર્ષમાં એક જ વાર નીચે ઉતરતો હતો અને એકાદ કોઈ પ્રવચન ક્યાંક કરી અને જતો રહું. એ વખતે મને લોકો કોઈ ઓળખતા નહોતા. આ ભાઈને ત્યાં મારે જવાનું થયું અને એના દાદાએ કીધું કે બેટા સ્વામી પગે લાગ. તો મેં કીધું કે પગે લાગતા પહેલાં તને કોઈ શ્લોક આવડે? તો કે હા. તો મને એને પ્રશ્ન કર્યો, કેટલા બોલું? 20, 30, 100, 700? હું આશ્ચર્યમાં ડૂબી ગયો. અને થોડા દિવસ પછી અમદાવાદમાં એક બહુ મોટું ગ્રાઉન્ડ છે શ્રીમાળી સોસાયટીનું, અને એટલું મોટું ગ્રાઉન્ડ કે 1,00,000 માણસ બેસી શકે, પણ 10,000 માણસોની વ્યવસ્થા ત્યાં એક સદવિચાર પરિવાર કરીને સંસ્થા હતી એણે કરેલી. એમાં મારા પ્રવચન હતા. આ છોકરી શ્લોકો બોલવાનું શરૂ કર્યું. મેં તો બસ બેટા, મેં દાદાને કહ્યું કે મારો એક યજ્ઞ છે, આ છોકરીના હાથે મારે ઉદ્ઘાટન કરાવવું છે. હું સમજાવવા શું માગું છું એ સમજો. એ છોકરીએ ગીતાના અધ્યાય બોલી શકે 700 શ્લોક જેને મોડે એને એકાદ અધ્યાય બોલી અને મારા યજ્ઞનું ઉદ્ઘાટન કરેલું. કદાચ સ્વામીની તન્મ્યાનજી એ વખતે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હશે. હા, પૂર્વાશ્રમમાં. હવે હું સમજાવવા એ માગું છું, 7 વર્ષની ઉંમરે એને ગીતા તો આખી યાદ હતી, મુખપાઠ હતી, મોડે હતી, પણ એને કંઈ આત્મજ્ઞાન થાય નહીં. સમજી ગયા? એમ તમારામાંથી કોઈને પણ બધું જ ગોખી માર્યું હોય, મોડે કર્યું હોય બુદ્ધિની મદદથી, એટલે કંઈ તમને આત્મજ્ઞાન થાય એવી ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી. તમે 10 જગ્યાએ ગીતા સાંભળો તો 10એ 10ના રાગ જુદા હોય.
10 વખત જો સાંભળ્યું હોય તો હી ઓર શી વક્તા એક પ્રશ્ન જાગે કે હી ઓર શી ઇઝ ઇન ટ્યુન વિથ હાયર રિયાલિટી ઓર નોટ. એક બીજો પ્રશ્ન જાગે. તમે ખબર છે કે પહેલાં આપણે પેલો જૂના રેડિયા આવતા હતા, પેલો આમ ફેરવવાનો કાંટો અહીંથી અહીં જાય, કાંટો અહીં જાય, એટલે આમ ફેરવે, ઓલ ઇન્ડિયા રેડિયો. હા, શું થઈ ગયું? સેટ થઈ ગયું. ફ્રીક્વન્સી સેટ. કોની કોની? આ રિસીવિંગ સેટ કહેવાય અને ટ્રાન્સમીટર ત્યાં કહેવાય. ફ્રીક્વન્સી સેટ. હા, હવે આવી ગયું. અને મને યાદ છે કે આપણને આવડે નહીં ને, અને ઘરમાં રેડિયો હોય અને જોરથી વગાડીએ, દાદા ગુસ્સો કરે એટલે આમ ટું ફેરવ કરીએ. કેટલા મીટર પર આવે છે ને, 300 પર ગોઠવવાનું હતું અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયો. હા, બરોબર. પણ આવડે નહીં તો ફેરવ કરીએ. એમ વક્તાનું અને શ્રોતાનું ટ્યુનિંગ ના થાય ત્યાં સુધી પત્તો ખાય નહીં. આ તમારું શરીર કે તમારું મન, ઇટ ઇઝ નોટ મોટર કાર કે કોઈ પણ ગેરેજમાં એ રિપેર થઈ શકે. શ્લોકના સંદર્ભમાં બુદ્ધિથી ગોખી મારવાથી, શાસ્ત્રો મુખપાઠ કરવાથી આત્મજ્ઞાન થાય નહીં. એટલે કહ્યું નાયમાત્મા પ્રવચને ન લભ્ય. આટલા માટે નથી કહ્યું. તો આગળની વાત કોણ સ્વામીજી? એટલે તો બેઠો છું. શ્રવણ કરો, ત્યારબાદ મનન ચિંતન નિધિધ્યાસન કરો નહીં તો શ્રવણ વાંઝણું થઈ જાય, એટલે ફળશ્રુતિ વગરનું થઈ જાય. એટલે અહીંથી 1 કલાક સાંભળ્યા પછી ઘેર જઈને બીજા દિવસે આવો ત્યાં સુધી અડધી કલાકે જો એના પર વિચાર ના કર્યો હોય, જે સાંભળ્યું એના પર, તો શ્રવણ વાંઝણું થઈ જાય. કેટલી સરસ વાત કરી છે. આપણે 1000 મુખે સાંભળવું તો છે, પણ એક મનથી 10 મિનિટ પણ ચિંતન કરવું નથી. તો કેવી રીતે પત્તો ખાવાનો તમારો? એટલે કહ્યું નાયમાત્મા પ્રવચનેન લભ્ય. પ્રવચન સાંભળવાથી અથવા પ્રવચન કરવાથી. કરનારા કેટલા હોય? સાંભળનારા લાખોમાં હોય. કોઈનો પત્તો ખાય નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ થઈ ન હોય ત્યાં સુધી. શ્રવણ બાદ ચિંતન મનન કે નિધિધ્યાસન ન કર્યું હોય તો એવા પ્રવચનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે શરત એવી મૂકવામાં આવે છે કે કૃપા જોઈએ. તો સ્વામીજી, ભગવાનની કૃપા મારા પર થઈ જાય તો મને આત્મજ્ઞાન કે આત્મા શું છે સમજાઈ જાય? નાય. અરે, હમણાં તમે કહ્યું હતું ભગવાનની કૃપા થાય. એકલી ઈશ્વર કૃપા કામ આવતી નથી. શાસ્ત્ર કૃપા થવી જોઈએ. નંબર 1. શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ. નંબર 2. પછી શાસ્ત્ર સમજાવનાર માં શ્રદ્ધા હોવી જોઈએ. પછી સમજાવવાનું જે તત્વ છે, આત્મ તત્વ, એમાં શ્રદ્ધા હોવી જોઈએ. જે સમજવાનું છે
આત્મા નામની વસ્તુ છે એવું તો માનવું પડે, એ આપણી ભીતર છે એવું સમજવું પડે. આપણું જે કંઈ છે બધું જળ છે ને એ એક જ ચેતન છે એવા નિષ્કર્ષ પર આવવું પડે. અને ચેતન આત્મા જ મારું જીવન ચલાવે છે એવો એકરાર કરવો પડે. પણ કેવી રીતે એકરાર કરાય? વકીલાત કર્યા વગર કબૂલાત કરી અને એવો એકરાર કરાય. પણ કબૂલાત કરવું એ સહેલું નથી. બધાને વકીલાત કરવી છે. આમાંથી જો હું કોઈને પણ એવો પ્રશ્ન કરું કે ભાઈ 7 વાગ્યાનો ટાઈમ હોય છે, તમે કેમ કાંઈ મોડા આવીને બેહો છો? એની પાસે દલીલો તૈયાર છે. વકીલાત લો ભણ્યા વગર આ કારણ હતું, આમ હતું, આવતું તો વચ્ચે બિલાડી આવી ગઈ, નીકળ્યો તો વહેલો સાંભળી પણ ટ્રાફિક જામ હતો. એમ સાંભળી એવું હતું ને, ત્યાં વળાંકમાં ઊભો રહ્યો ને એક માણસે એક પ્રશ્ન પણ પૂછ્યો કે આ સરનામું બતાવું. એને હું ઉપકાર કરવા એક સરનામું બતાવવા ગયો એટલે એની પાસે 1000 કારણ છે. વકીલાત તો એને મોડે છે. જો સામાન્ય એટલું જ પૂછ્યું કે તમે મોડા કેમ આવ્યા? કોઈ માણસને એનો અહંકાર એટલો સ્ટ્રોંગ હોય ને, પોતાની ભૂલ કબૂલ કરી શકે નહીં. એ વકીલાત કરવાની શરૂઆત કરે. કોઈ પણ માણસને જીવનમાં પહેલાં પહેલી કોઈ કોલેજમાં ફી ભર્યા વગર એડમિશન મળતું હોય, દેર ઇઝ લો, વકીલાત. અહંકાર છે ને એ પોતાની ભૂલ કબૂલ કરે જ નહીં. અને જેનો અહંકાર જેટલો સ્ટ્રોંગ, એ કોઈ દિવસ નહીં કરે, કહે નહીં કે મારી ભૂલ છે. એમાં એને એટલું મોટું નુકસાન થાય છે એને ખબર નથી પડતી. એટલે હું શું કહેવા માગું છું? વકીલાત વગર કબૂલાત કરતા આવડવું જોઈએ. અને એ કબૂલાત કેવી હોય કે હું કંઈ કરતો નથી, પણ કોઈક ચેતન તત્વ છે જે મારી પાસે બધું કરાવે છે. આ કબૂલાત. હું કંઈ જ કરી શકું એમ નથી સ્વામીજી. મને નથી સમજાતું ને તો એની કૃપા નથી ને એટલે સમજાતું નથી. કેટલાય લોકો જ્યારે પ્રવચનમાં આવે છે ને, આંખો બંધ કરીને બેઠા હોય, આમ મોડું થઈ જાય, મોંમાંથી લાળ ટપકતી હોય. પછી શાંતિથી એકલાને બોલાવીને પૂછ્યું તો કે ના, મને છે ને આંખો બંધ કરીને સાંભળવાની ટેવ છે. એવું નહીં કે મને ઊંઘ આવી ગઈ છે. અને જો તમારી પાસે આ 4 દિવસ મારા વિડીયોની ક્લિપ કહેવાય ને આવી હોય, અને તમે આ પ્રવચન જેમાં આટલા દિવસ એ વિડીયો જોશો ને, તો ફર્સ્ટ રોમાં બેઠેલા ઊંઘતા જોવા, આ ટેકનોલોજી બધું પકડી પાડે. જોજો. કેટલાક લોકોને તો એવી ટેવ હોય કે બીજાને મદદ કરવું. આ બાજુવાળો સાંભળતો હોય ને તેને સંગીત પ્રોવાઈડ કરવું. બાજુવાળાને સંગીત પ્રોવાઈડ કરે. શું કરીએ? પછી શાસ્ત્રોને આવું જ કહેવું પડે ને કે નાયમાત્મા પ્રવચને ન લભ્ય. 3 કૃપા જોઈએ: શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા. વક્તામાં શ્રદ્ધા હોવી જોઈએ કે વક્તા જે બોલે છે સાચું જ બોલતો હશે, અને જે મારે તત્વ સમજવું છે, જેની સાથે સાક્ષાત્કાર કરવો છે, એ સતચિદ આનંદ સ્વરૂપ આત્મા છે અને એનું અસ્તિત્વ છે. એટલે આ 3 કૃપા ભેગી થાય તો જ પ્રવચન સાંભળીને કોકને જ્ઞાન થઈ શકે.
બીજામાં તો બરોબર, પણ વક્તા છે ને આપણું ગુરુ કહી એમાં શ્રદ્ધા શું કરવા રાખવાની? અલા એકમાં રાખો એટલે એ ત્રણેય એક જ કહેવાય. આત્મા છે ને એ જ ગુરુ દ્વારા અભિવ્યક્ત થાય છે, અને ગુરુને જે બોલવું છે ને એ શ્રુતિ કે શાસ્ત્રમાં ઉદ્બોધન કરાયેલું છે. એટલે શાસ્ત્રમાં પણ શ્રદ્ધા જોઈએ, ગુરુમાં પણ અને આત્મા પણ શ્રદ્ધા જોઈએ. એટલે કહ્યું ઈશ્વરો ગુરુરાત્મેતિ ભેદત્રય વિવર્જિત. ઈશ્વર કૃપા માટે શું કરવાનું? નિષ્કામ ભાવે ચિત્ત શુદ્ધિ માટે પ્રયત્ન કરવાનો, પણ નિષ્કામ ભાવ. હું પ્રવચન સાંભળવા જાઉં છું, પણ કંઈ મને સારી નોકરી મળે એવી અપેક્ષા રાખીને નહીં. હું પ્રવચન સાંભળવા તો જાઉં છું, ધંધામાં વિકાસ થાય માટે નહીં. પ્રવચન સાંભળવા તો જાઉં છું, પણ એક જ કારણ કે ચિત્તની શુદ્ધિ માટે જાઉં છું. દેટ્સ ઓલ. ઘણા બધા કારણો છે ચિત્ત શુદ્ધિ માટેના, એમાં પ્રવચન પણ એક છે, અને માટે એને સત્સંગના નામથી પણ ઓળખવામાં આવે છે. અને એવો સત્સંગ કરતાં કરતાં કહેવાયું સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. આ જીવનમાં જ મોક્ષ મળી જશે. પણ સત્સંગ કરતા આવડવો જોઈએ. કેટલાય લોકો કહે છે ફલાણા આચાર્યને સાંભળવા ગયો હતો, ફલાણા ગુરુને સાંભળવા ગયો હતો. એટલે ક્યાં ગયા હતા? સત્સંગ કરવા. ડભોળભાઈ, કોઈ માણસને સાંભળવાથી સત્સંગ થાય એ સત્સંગ કહેવાય નહીં. સત્સંગ એટલે જે પહેલાં હતું અત્યારે છે અને રહેવાનું છે, જે સત્ય છે એનો સંગ કરવાનો, વક્તાનો નહીં. એટલે વક્તા બદલવાની જરૂર નથી, કારણ કે વક્તાનો કે માણસનો સંગ કરવાનો નથી. તમારે સંગ જો કરવાનો હોય તો સત્યનો, એટલે કહેવાય સત્સંગ. એવું સમજ્યા વગર 1000 પરબનું પાણી પીવાની ટેવ પડી ગઈ હોય એનું ક્યાંય પ્રવચનથી કલ્યાણ થાય તેમ નથી. માટે કહેવાયું કે નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. ટૂંકાણમાં આત્મકૃપા માટે સર્વસ્વ ત્યાગી માત્ર આત્મતત્વની જ પસંદગી કરી હોય તો પ્રવચન સાંભળવાથી કંઈ ફાયદો થાય. અને એમાં એવું બને કે આવું વારંવાર કરવાથી આત્મ તમારી પસંદગી કરી લે, એને વૃણતે કહેવાય. અને આત્મા તમારી પસંદગી કરેલ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. તો પ્રવચન સાંભળવાથી સાક્ષાત્કાર થાય. એટલા માટે મેં વારંવાર સમજાવ્યું, લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. જે ક્ષણે આત્માએ તમારી પસંદગી કરી એ ક્ષણે સાક્ષાત્કાર. એટલે ઉપનિષદ એક સુંદર વાત સમજાવે છે આપણને. આત્માર્થે મારે ચિંતન કરવું છે, આત્માર્થે મારે મનન કરવું છે, આત્માર્થે મારે વિહાર કરવો છે, આત્માર્થે જ મારે સર્વસ્વનું સમર્પણ કરવું છે. આવી એક દ્રઢ નિષ્ઠા. શ્રદ્ધા નથી કહેતો. શ્રદ્ધા તો બદલાતી મેં મારા જીવનમાં ખૂબ જોઈ છે. શ્રદ્ધા
અને શંકા મામા ફઈના કહેવાય. શ્રદ્ધામાં ક્યારે શંકાનો પ્રવેશ થાય ને એ કહેવાય નહીં. ટૂંકમાં શ્રુતિ એવું કહે છે કે પ્રવચન સાંભળવાથી આત્મ સાક્ષાત્કાર કે જ્ઞાન થાય નહીં. એના પર આપણે ધીરે ધીરે ચર્ચામાં આગળ જઈએ. પ્રવચનથી અપ્રાપ્ત છે. સાંભળો ખરા પણ અર્થો સમજાય નહીં તો સાંભળેલું બધું નકામું જાય. અર્થ સભર સાંભળવું જોઈએ. કુસુમનભાઈ ભજન ગાતા હતા, પણ એ જ્યારે જે ગાય છે એ શબ્દોનો અર્થ એને ખબર પડે અને પછી ગાય તે આપણા હૃદયમાં ઉતરી જાય. ઘણીવાર કોઈ શબ્દ સાંભળો પ્રયત્ન વગર યાદ રહી જાય. એનું કારણ શું? અર્થો સમજી અને ગાયેલું હોય એ સાર્થક થાય, બાકી બધું નિરર્થક થાય. પ્રવચનમાં પણ એવું છે. એટલે ગ્રંથોના શબ્દોના અર્થો જાણવા જોઈએ. એટલે શું? શબ્દો તો મગફળીના ફોતરા છે. મગફળી અંદર છે. તમારે ફોતરા ભેગા કરવા છે કે મગફળીમાંથી તેલ નીકળે એનો આસ્વાદ લેવાનો છે, એ નક્કી તમારે કરવાનું. શબ્દો ફોતરા છે, શબ્દો વાહન છે. Each and every word is nothing but vehicle. પણ વ્હીકલમાં બેઠેલા પેસેન્જર કોણ છે એની ઓળખાણ કરવાની. હે BMW ગઈ, હે મર્સિડીઝ ગઈ, હે આ ઇનોવા ગઈ, મિનિંગલેસ. પણ એમાં બેઠું કોણ છે એનો પરિચય કરો તો કામનું. એમ સાંભળજો, શબ્દોની ભીતર અક્ષર બેઠો છે. અક્ષર એ પરમાત્મા છે. એ અક્ષર સાથે સાક્ષાત્કાર કરવાનો છે, શબ્દો જોડે નહીં. એટલે મેં કહ્યું તેમ શબ્દો ગોખી મારવાથી અર્થ નહીં, શબ્દોના અર્થો હૃદયમાં ઉતરવા જોઈએ. જેમ વ્હીકલ વાહનમાંથી ઉતરે છે કોણ એ મહત્વનું છે. વાહન તો આવજા કર્યા કરશે. હું એક શબ્દ બોલ્યો, તમારું કાન છે બસ સ્ટોપ છે, બસ સ્ટોપ પાસે મારું શબ્દરૂપી વાહન ઊભું રહી અને આગળ નીકળી ગયું, પણ કયો શબ્દ ઉતરી પડ્યો અને તમારા હૃદયમાં પ્રવેશ કર્યો ને, અને એમાં અક્ષર સાથે મિલન થાય તો કામનું. ટૂંકમાં ગ્રંથોનો પાઠ કરવાથી પત્તો નહીં ખાય, ગ્રંથો પર પ્રવચન સાંભળવાથી પત્તો નહીં ખાય. કેવળ શ્રવણ નિરર્થક નકામું છે. જેની પાછળ મનન ચિંતન કે નિધિધ્યાસન ન થાય તો. એટલા માટે કહ્યું નાય મહાત્મા પ્રવચને ન લભ્ય. પ્રવચન સાંભળવાથી કે કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય નહીં. આત્મકૃપા વગર બધું નકામું. એટલે આત્મકૃપા થાય માટે શ્રવણ કરતા કરતા પ્રાર્થના થવી જોઈએ કે હે પ્રભુ, હું જે સાંભળું છું એનો અર્થ મને સમજાવો. એવી પ્રાર્થના કરવી છે. આપણે તો કરી જ નથી પ્રાર્થના કોઈ દિવસ એવી. એટલે ઘણી વાર ના સમજાય, પણ જેની કૃપા થઈ જાય ને બધું સમજાઈ જાય.
શાસ્ત્ર કૃપા નંબર 1, ગુરુ કૃપા નંબર 2, ઈશ્વર કૃપા નંબર 3. આ 3 જાતની કૃપા ના થાય, અગર આ 3 કૃપાથી જે વંચિત હોય એને માટે આત્મા દુર્લભ છે, દુર્દ્રષ્ટ છે, નકામો છે. એટલા માટે નવા જ્યારે છોકરાઓ વેદાંતને બધું ભણવા જાય ત્યારે એ લોકોને પહેલું એક સૂત્ર આપવામાં આવે છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આવે છે કે નહીં ભાઈ? આવું ભણ્યા છે ને? એટલે સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ કરવો નહીં. આળસ કરવી નહીં. આળસ વગર, પ્રમાદ વગર, એક ચિત્તે ગ્રાહક શક્તિવાળા થઈ. એના માટે હું એક શબ્દ વાપરું છું, બ્લોટિંગ પેપર થઈ અને શ્રવણ કરો તો એ કામ આવશે. અહીં આવ્યું કે જે આત્માની કૃપા માગે છે અને આત્મા જેને પસંદ કરે છે, સમજી, આત્મા પણ પસંદ કરે, હા, એની કૃપા થાય એ જ તમારી વરણ કહેવાય, તમારું કે તમારી પસંદગી કહેવાય. અને તમે જે આત્માને જાણવા માગો છો એ આત્મા તમારા પર કૃપા કરે ત્યારે પ્રવચનનો અર્થ સમજાય. શબ્દો તો સંભળાય, અર્થ ના સમજાય. એવું અમે કેવી રીતે સાચું માનીએ? તો કૃષ્ણ ભગવાને કહ્યું છે એવું. માનવું હોય તો શું કહ્યું છે? યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે એમને હું પણ એવી રીતે જ ભજું છું. મદ્યાજીનોપી મામ યાંતિ. હું દાખલો આપીશ એટલે તમને વાત પકડી જશે. તમે એક પહાડ પાસે ઊભા છો, મોટો પર્વત છે, એની પાસે ઊભા છો અને તમે કહો, હે પર્વતરાજ, હું તમને નમન કરું છું. તો સામેથી જે પડઘો પડશે એમાં શું સંભળાશે? કે તમને નમન કરું છું. તમે શું કહ્યું? હું તમને નમન કરું છું. એટલે એ શું કહેશે? હું તમને નમન કરું. ઓ જંગલવાળા પર્વત, જંગલી રસ્તો કેમ બતાવતો નથી? તો પડઘો શું પડશે? તું રાક્ષસ છે તો પડઘો શું પડશે? તું રાક્ષસ. આટલું યાદ રાખો. તમે જેવી રીતે જે લાલચથી, જે સ્વાર્થ માટે ભગવાનને પૂજશો એવું ને એવું ભગવાન તમને પૂજશે. આ કૃષ્ણ પરમાત્માએ કહેલું સનાતન સત્ય છે. પકડવું હોય તો ભગવાને એવું કે મને પૂજનાર મને જ પામે છે. મદ્યાજીનોપી મામ. ટૂંકમાં જે બધા શ્લોકો વધારે બોલીને તમારું માથું નથી ખાવું, મારે અર્થ કહી દઉં. જે દેવતાને પૂજે છે, દેવ પૂજક, એ દેવને પામે. પિતૃને પૂજે એ પિતૃને પામે. અને જે ભૂતને પૂજે ને એ ભૂતને પામે. એવું પણ કૃષ્ણ પરમાત્માએ કહ્યું. ભૂતોની પૂજા કરનાર પણ હોય ને, કાળી ચૌદસ આવે ને એટલે કેટલાય લોકો શમશાન જતા હોય, તેને ભૂત જ પ્રાપ્ત થાય, એને ભૂતની પૂજા કરી. આત્માનું ચિંતન કર્યું હોત તો જ આત્મ સાક્ષાત્કાર થાય, એટલું મારે કહેવું છે. એટલે શ્રવણ કેવી રીતે કરવું અને શ્રવણના શું શું ફાયદા હોય એ
શ્લોકમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવેલું છે. એટલે અયમ આત્મા, આ આત્મા ન પ્રવચનથી, ન બુદ્ધિથી, ન વધુ શ્રવણથી પ્રાપ્ત થઈ શકે તેવો છે. કેમ પ્રવચનથી ના થાય? દાખલા દલીલ સાથે હું સમજાવી ગયો. જ્યાં સુધી આત્માની કૃપા આપણા પર થાય નહીં ત્યાં સુધી કશું પત્તો ખાય નહીં. એવું સમજાવવા માટે શ્રુતિમાં શબ્દો મૂક્યા છે. આત્મા વિવૃણુતે એટલે પ્રગટ થવું, એને વિવૃણુતે કહેવાય. તનુ સ્વામ યથાર્થ સ્વરૂપે આત્મા પોતાને પ્રગટ કરે છે. એટલે પોતે આત્મા પોતે પ્રગટ થાય છે તમારી સમક્ષ. તમારે આત્માનો સાક્ષાત્કાર કરવાની જરૂર નથી. તો એની છે એવી પ્રાર્થના, એવી નિષ્ઠાથી શ્રવણ કરવાનું કે આત્મા પોતે પ્રગટ થાય. અત્યાર સુધી એટલી બધી ભ્રાંતિઓનું ખોટી ખોટી, આ મંદિરમાં દર્શન કરી આવું ને, અહીં દર્શન કરી આવું ને, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવું ને, આ મુંબઈ જાઓ તો એક કોક વાર છે પેલું ગણેશનું મંદિર છે, ત્યાં લાઈનો લાગી હોય, કોઈ નારિયેળ ચડાવી દઉં. લેટેસ્ટ એક માતાજી નીકળ્યા, સંતોષી માતા, દર શુક્રવાર ચણા જ ખાવાના એવું કહે. તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. સમજો એક વાત, જેવી પ્રાર્થના કરવી એ કરજો, પણ જ્યાં સુધી તમે ભટકવાની આદત છોડશો નહીં ત્યાં સુધી આત્મા તમારી સમક્ષ પોતાને પ્રગટ કરશે નહીં. મોટામાં મોટી ભ્રાંતિ, અહીં જવું, ત્યાં જવું, ત્યાં જવું, ત્યાં જવું. ભદ્રકાળીના મંદિરે ઉપડ્યા. શું કરવા ભાઈ? ઉપડ્યા બસ. હવે શું કરવું એવું પૂછવાનું નહીં. ગણેશના મંદિરે મંગળવાર ને એવું કહે છે, મને ખબર નથી ભાઈ, હું તો કુદરત ક્યાં ગયો નથી. પછી શનિવાર એટલે હનુમાનજીનો વાર છે, સોમવાર એટલે કોનો? શંકર ભગવાનનો. દૂધ ચડાવી આવવાનું. કેમ? મારા દાદાએ કહ્યું. શું? કે દૂધ ચડાવી આવે. સારું હેડો, દાદાને કહેવાય દૂધ ચડાવી આવે. આપણે ક્યાંય જવાનું નહીં, એ આપણી પાસે આવી પોતે પ્રગટ થશે. આવું તમને કોણ સમજાવશે ઉપનિષદ સિવાય? હું તમને આવું સાચી વાત કરું ને તો તમે કહેશો આ સ્વામીજી છે ને એના મંદિર બંદિર, આ દેવ દેવીમાં શ્રદ્ધા જ નથી. સારું, ભલે મારામાં શ્રદ્ધા ના હોય, અરે મને પેલા દેવતાઓમાં શ્રદ્ધા ના હોય, ખોટા ખોટા લોકો આવીને મારી પાસે બે છે તો ખરા જ હા બરાબર. જુઓ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ સત્ય. પણ સ્વામીજી એમ કે થોડો ચેન્જ મળે ને, હા એ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. ફોર ચેન્જ ઇફ યુ વોન્ટ ટુ ગો, બીકોઝ યોર માઇન્ડ નીડ્સ ચેન્જ. મન છે ને એને એકની એક વસ્તુ સાથે વ્યવહાર કરવાની ટેવ નથી. અને એક વસ્તુ એટલે આખા જગતમાં બ્રહ્માંડમાં એક વસ્તુ એટલે આત્મા એક જ છે, બે છે જ નહીં. એકની સાથે સોદો કરવાની ટેવ નહીં, એક સાથે વ્યવહાર કરવાની ટેવ નહીં. એક સાથે વ્યવહાર કરો તો સંતોષ ના થાય. સંતોષ ક્યારે થાય? સંદેશ વાંચવાનું, ગુજરાત સમાચાર વાંચવાનું, ફ્રી પ્રેસ વાંચવાનું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનું. એટલે સમાચાર તો બધા એકને એક જ હોય ને, જુદી જુદી મૂક્યા હોય, પણ તમારે સમાચાર નથી સાંભળવા. સમજો બરાબર?
એ છે ને એ તમે કોણ છો એ સમાચાર એ નક્કી કરે છે. આ બધાનું કાયમ બધા આરતી કરે ને એટલે આમ હું કહું છું શું કહતો આરતી આરતી શા માટે એ ભગવાન મોં ચોખ્ખું દેખાય ને એ ઇડિયટ. ભગવાનનું મોં ચોખ્ખું દેખાય એટલે હાથ હાથ દીવા કરીને ફેરવન નહીં, કારણ કે ભગવાનની મૂર્તિ દૂર હોય છે ને પેલી આરતી તો તારા હાથમાં હોય એટલે આરતી તારા હાથમાં તું આમ ફેરવે ને એટલે તારું મોઢું પેલો જુએ અને નક્કી કરે કેટલા પાપ કર્યા છે ને કેટલા પુણ્ય કર્યા છે. તારું મોઢું જોવા માટે આરતી કરવાની. તો લોકો કહે છે ભગવાનને દર્શન થાય ને. આ પ્રજાને શું સમજાવીએ આપણે? શબ્દો ગોખી માર્યા, સમજવું કંઈ છે નહીં. એટલે જેવી જેવી જેની પ્રાર્થના એવો એવો પડઘો સામેથી પડે, એટલે તમે જેવી જેવી રીતે પ્રાર્થના કરશો એને પૂજશો એ તમને એવી રીતે પૂજશે. આત્મા વિવૃણુતે તનુ સ્વામ. પ્રવચન શ્રવણ સાંભળજો. પ્રવચન એટલે શ્રવણ બે સાધન છે. છતાં માંગ છે એ એક જ હોવી જોઈએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ કયા, પણ માંગ તમારી એક જ હોવી જોઈએ, માત્ર મોક્ષ. આઈ વોન્ટ નથિંગ બટ લિબરેશન, નથિંગ લેસ દેન લિબરેશન, નથિંગ મચ મોર દેન લિબરેશન. મારે મોક્ષ મોક્ષ અને મોક્ષ જ જોઈએ. જો પ્રાર્થનામાં ધન માગ્યું, અર્થ માગ્યો કે કામ માગ્યું, આત્મ સાક્ષાત્કાર નહીં થાય. આ તમે જેટલા બેઠા છો ને, હું પહેલાં પણ કહી ગયો, જેને ભગવાને બહુ ધન આપ્યું હશે, જેને મોટી ઇન્ડસ્ટ્રી આપી હશે, જેની પાસે બેંકોમાં બહુ પૈસા હશે ને, એ લોકોનો ભય કોરોના 19નો બહુ મોટો હશે. હું છાતી ઠોકીને વાત કરું છું. અને એ લોકો આવા પ્રવચનમાં ગેરહાજર રહેવાના અને રહેવાના. સારું, આ મારે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલે છે, આપણે એટલા બધા મજૂરો કામ કરવા, કોઈ માસ્ક નહીં કશું નહીં, બિચાર કશું જ થતું નથી. કેમ? ધન નથી એની પાસે. અને જેની પાસે ફેક્ટરીઓ છે, જેની પાસે દુકાનો છે, જેની પાસે દીખતો ધંધો છે, જેની બેંક બહુ પૈસા છે, એને કોરોનાનો ડર હિમાલય કરતાં મોટો લાગે. હું એવું નથી કહેતો પ્રિકોશન નહીં લેવાના. ગો એવરીવેર વિથ પ્રિકોશન, કંઈ નહીં થાય. જેને આપણે આવીએ ત્યારે બેન આપણને સેનિટાઈઝર આપે છે, કોઈ આપણું ટેમ્પર, એવું બધું કરીને આવશો શું કશું નહીં. અને ટીવી તમે રોજ જુઓ છો ને, બંગાળની ઇલેક્શનમાં કેવા ધાડા, કેવા માણસો, ક્યાં કોઈએ માસ્ક પહેર્યા છે. પણ એ ટોળામાં જનારા છે ને સામાન્ય માણસો હોય, એટલે યાદ રાખજો. એમાં ધંધાદારી, બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી વાળો એક કે ના હોય. ભાઈ ભીત લોકો ઘરમાં પૂરાઈ જાય. એટલે હું 4 પુરુષાર્થ સમજાવું છું. ધર્મ અર્થ કામ એની જો માગણી કરી તો ભય પેઠો. મોક્ષમાં એવું નથી. એટલે તમે પરમાત્મા પાસે શું માગો છો એ બહુ મોટી વાત છે. નિસ્વાર્થે ત્રણનો પરિત્યાગ કરી, ધર્મ અર્થ અને કામનો, અને પછી પ્રવચન સાંભળવા આવ્યા છો તો બેડો પાર. એટલા માટે કહ્યું નાયમાત્મા પ્રવચનેન લભ્ય. જો માંગ કે પ્રાર્થના સાધનની હશે તો સાધન શુદ્ધિ મળશે, એટલે ચિત્તની શુદ્ધિ મળશે.
જો તમારી માંગ કે પ્રાર્થના સૂક્ષ્મ બુદ્ધિની કે શુદ્ધ મનની હશે તો અંતઃકરણની શુદ્ધિ પણ થશે અને સૂક્ષ્મ વસ્તુને જોવાની સૂક્ષ્મ બુદ્ધિ પણ મળશે. એક નાનકડી વાત કરી, મારી વાણીને વિરામ આપીશ. આ છોકરી ઊભી છે 10 વર્ષની, પેલી 7 વર્ષની મેં વાત કરી. નાના હતા એટલે અમારી માં, અમે આવીને બેસીએ જમવા, પીરસે જ નહીં. કેટલીક વાર બેનને પીરસે ને તો ભાઈને ના હાલે, ને ભાઈને હાલે તો બેનને ના. કેમ? શ્લોક બોલો. નહીં બોલું તો નહીં પીરસે. અને હું મોટો થયો કોલેજમાં, ત્યાં સુધી બે હાથ જોડી અને થાળી ખાલી પડી હોય અને બેઠા આવીએ, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. હે માં, હે અન્નપૂર્ણા, ભિક્ષા આપ. શાના માટે? જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. અને મા બાપ તો મોહ વશ હોય ને. હું જ્યારે ઘેરથી નાસી ગયો, મને મારા મા બાપ, મારો આર્મી સાથેનો સંબંધ એટલે મારો કર્નલ, મારી કોલેજના પ્રિન્સિપલ અને મારા સહ અધ્યાપક આ મૃદુલાબેન, આ બધા મને પાછો લેવા આવ્યા હતા. અને મારી મા બેઠી હતી, એક બાજુ હું બેઠો છું. મેં કહ્યું, તમે શું કામ મને પાછો લેવા આવ્યા છો? તમે નતું શીખવાડ્યું કે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી? આ શ્લોક તમે શું કામ શીખવાડે તો મને? અને રોજ હું જમવા બેસું પહેલાં હું બોલતો નહોતો, તમે માં તું મને પીરસતી નથી. તો હવે આ જ્ઞાન ને વૈરાગ્યની વાતો માટે હું આવ્યો છું. શું કરવા તમે આવ્યા છો? હું શું સમજાવવા માગું છું સમજો. જો ઈશ્વર પાસે જ્ઞાન અને વૈરાગ્યની પ્રાર્થના કરશો તો એ આપશે. ધન માગશો ધન માગશે, કામ અને ભોગ માગશો તો એ પણ આપશે તમને. જો ભગવાન પાસે ઉભા રહીને એવું કહેશો, શ્રુતમ મે ગોપાય, એટલે હે ભગવાન મારે બીજું કંઈ નહીં જોતું, મેં સાંભળેલું છે ને એનું કોઈ દિવસ વિસ્મરણ ના થાય એવી કૃપા કર, તો ભગવાન એવી કૃપા કરશે. ભદ્રમ કર્ણેભિઃ, એટલે હે ભગવાન તું મારા પર એવી કૃપા કર, અભદ્ર વિચારના શ્રવણથી મારું રક્ષણ કર. અભદ્ર વિચાર મારામાં પ્રવેશ ન કરે. ભદ્ર વિચારો એટલે કલ્યાણમય વિચારો મારા કાનમાં પ્રવેશ કરે. તો ભગવાન એવું માગશે. જો તમે જે માગશો ને એ આપશે. એ ભગવાન તું એવી કૃપા કર કે સતત તારું સ્મરણ રહે, એવી પ્રાર્થના કરી તો આપણું જીવન કેવું છે? શિવમય જીવન થઈ જશે. પણ જો પરમાત્માનું વિસ્મરણ થયું તો શબવત જીવન થઈ જશે. નક્કી તમારે કરવાનું, શબવત જીવન જીવવું છે કે શિવમય એટલે કલ્યાણમય જીવન જીવવું છે. મારા મંત્રના 10% હું સમજાઈ શક્યો નથી સમયના અભાવે, પણ મંત્ર ખૂબ મહત્વનો છે, ખૂબ જાણવા જેવો છે. પ્રવચન કરવાથી આત્મા મળશે નહીં. જો સાધક મુમુક્ષુ પ્રથમ આત્માને જ અનન્ય ભાવે પસંદ કરે તો આત્મા પણ તમને પસંદ કરશે, એમાં કોઈ શંકા નથી. પણ આત્મા તમને પસંદ કરશે એટલે શું ખબર છે? પોતે પોતાને પ્રગટ કરશે. આપણે જે વાતો પડીએ ને કે કોઈના આત્મ સાક્ષાત્કાર થયો, કોઈને જ્ઞાન થયું, એટલે શું? આત્મા પોતે પ્રગટ કરે છે, પણ ક્યાંયથી આવતો નથી. દૂર તો છે જ નહીં ને. તો આત્મા પોતાને પ્રગટ કરે કઈ રીતે? અને પ્રગટ કરે તમે આંખો જુઓ એમ ના.
એ તમે જે નથી ને એ કાઢી નાખશે, તમારા કપડાં ઉતારી નાખશે, એટલે તમને તમારું નગ્ન સ્વરૂપે સચ્ચિદાનંદનું દર્શન થશે થશે અને થશે. મને મારું મારા દ્વારા કોઈની મદદ વિના દર્શન થવું એને જ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આટલું આજની વાત સમજાય, બહુ રખડશો નહીં, ઠેર ઠેર ફાંફા મારશો નહીં. 100 નદીઓના જળમાં નાશો તો શરીર ધોવાશે, મન ધોવાશે નહીં. મન તો એવું ને એવું રહેવાનું. એટલે કૃપા કરી ભ્રાંતિ દૂર કરો અને બ્રહ્મમાં જાગી જાઓ, તો આત્મ સાક્ષાત્કાર અહીં અત્યારે શક્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.